દર્શક મિત્રો, સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે, પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે। સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખાવના રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે। સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા 150 પર પહોંચી ગઈ છે। 6 મહિનામાં માનવ પર હુમલાની 3 ઘટના સામે આવી છે, જેમાં 3 વ્યક્તિનું મોત નીપજ્યું છે। જ્યારે પણ દીપડો માનવલક્ષી બની જાય છે ત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે। અત્યાર સુધી સુરત જિલ્લામાં આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા। પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવાવ હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને આ પુનર્વસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલા દીપડો પ્રથમ કેદી બન્યો છે। હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે। અત્રે ઉલ્લેખનીય છે કે હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ જાય તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે। આ દરમિયાન માંડવીના ઝંઝવાવમાં હાલ જે સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યારે માંડવીમાં ઉશ્કેરાઈથી પકડાયેલા દીપડો ઝંઝવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે। હવે પછી દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે। सूरत जिला के अंदर एक वांकल रेंज जनकवाव एरिया में एक लेपर्ड रेस्क्यू और रिहेबिलिटेशन सेंटर हम मतलब इनका वो स्टार्ट कर दिया है। इसके अंदर टोटल मतलब इनका 10 लेपर्ड रखने के लिए हमारा पास मतलब इनका बेसिक सुविधा है। जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका 2 पर्पस। ये पहले पर्पस है कोई लेपर्ड मतलब हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया, ऐसा लेपर्ड का हम ट्रैप करके हम ये रिहेबिलिटेशन सेंटर में रखने वाले। दूसरी एक मतलब इनका मेन पर्पस है, एक कोई भी लेपर्ड मतलब इनका इंजरी हो गया, इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये एक सेंटर वो हम रखने वाले हैं। सर, जो लेपर्ड पकड़ा गया है कब तक रखा जाएगा और क्या क्या फैसिलिटीज़ इनके लिए? जनरली मतलब इनका वो 10 लेपर्ड रखने का एक बेसिक फैसिलिटी है। इसके साथ एक हमारा पास एक इंटरप्रिटेशन सेंटर भी है। ये कोई लेपर्ड का इकोलॉजी के बारे में और लेपर्ड का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब एक इसके अंदर एक इंटरप्रिटेशन सेंटर है। साथ में मतलब इनका बेसिक फैसिलिटी है, मतलब इनका एक नेचुरली हम हैबिटेट बोलते हैं उधर, इनका बेसिक फूड, वाटर और मतलब इनका एक ये सेंटर एक जंगल के अंदर ये एक मतलब इनका वो नेचुरली एक वातावरण ये सेंटर में दे देंगे। ये इसके नाम बोलते हैं मतलब एक रिहेबिलिटेशन सेंटर।